વિદ્યાર્થી મિત્રો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. આજે આપણે જોબ વિશે જાણીશું. જોબ તો કે ભાઈ કેમાં જોબ છે આરબીઆઈમાં આસિસ્ટન્ટની જોબ 2026ની ભરતી છે અને ટોટલ 150 જગ્યાઓ ખાલી છે. મેઇન વિડીયોનો હેતુ શું છે, કોણ આ ફોર્મ ભરી શકશે, ફી શું છે, ફોર્મ ભરવાની સ્ટાર્ટિંગ ડેટ શું છે અને ફોર્મ ભરવાની એન્ડિંગ ડેટ શું છે, એના વિશે આપણે વિડીયોમાં જાણીશું. પાત્રતા: તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, કોઈ પણ સ્નાતક ડિગ્રી હોવી જોઈએ તમારી પાસે અને ઓછામાં ઓછા 50 ગુણ હોવા જોઈએ. કેટલી ઉંમર હોવી જોઈએ? ઓછામાં ઓછી 20 વર્ષ ઉંમર હોવી જોઈએ અને વધારામાં વધારે 28. ઓછામાં ઓછી જો તમારી 20 વર્ષ ઉંમર હોવી જોઈએ અને વધારામાં વધારે 28. કેટલી ભરતી ખાલી છે? 650 ટોટલ જગ્યાઓ ખાલી છે અને પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ. અને મેન પગાર ચૂકામાં પગાર શું છે? પગાર છે 29,000 રૂપિયા સ્ટાર્ટિંગ પગાર. અને મેન હવે આપણે ફીની વાત કરીએ. ફીમાં આમાં બે પાર્ટમાં વહેંચાયેલ છે. SC ST PWBD EXS આ લોકોને 50 રૂપિયા એક્ઝામ ફી છે પ્લસ 18% GST. જનરલ OBC અને EWS તેના માટે 450 રૂપિયા ફી છે અને 18% GST પ્લસ 18%. બીજી અગત્યની માહિતી એક્ઝામ વિશે. એક્ઝામ લેવલ આનું એક્ઝામ લેવલ નેશનલ એક્ઝામ છે અને સિલેક્શનની પ્રોસેસ કેવી રીતે આમાં તમારું સિલેક્શન થશે, તેના બેઝ ઉપર સિલેક્શન થશે એ જોઈએ આપણે. ફર્સ્ટ પ્રિલિમ્સ ઉપર, મેન્સ ઉપર અને લેંગ્વેજ ટેસ્ટ. આમાં તમારું પ્રિલિમ્સ, મેન્સ અને લેંગ્વેજ ટેસ્ટ ઉપર તમારું સિલેક્શન થાય. લેંગ્વેજ ટેસ્ટ તો કે ભાઈ લેંગ્વેજ ટેસ્ટ કેવી રીતે, તમે જે પણ ડિસ્ટ્રિક્ટના કે સિટીના હોય ત્યાંની તમને લોકલ લેંગ્વેજનું નોલેજ હોવું ખૂબ જરૂરી છે. તમે અમદાવાદમાં રહો છો તો તમને ગુજરાતીનું નોલેજ હોવું ખૂબ જરૂરી છે. અને એક્ઝામની ડ્યુરેશન, પ્રિલિમ્સમાં તમારી એક્ઝામની ડ્યુરેશન 60 મિનિટની હશે અને મેન્સમાં એક્ઝામના ટાઈમની ડ્યુરેશન 135 મિનિટ હશે. આ બંનેના એક્ઝામની ટાઈમની ડ્યુરેશન છે. હવે તારીખ, આમાં ફોર્મ ભરવાની અરજીની સ્ટાર્ટિંગ ડેટ છે 26 ફેબ્રુઆરી 2026 અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 28 માર્ચ 2026 રાત્રે 11:59 વાગ્યા સુધી. ફોર્મ ભરવાનું પ્લેટફોર્મ www.rbi.org.in આ એનું ફોર્મ ભરવાનું પ્લેટફોર્મ છે. થેન્ક્સ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.